વાત કરીએ ધોળકાની તો ધોળકામાં લોકસભાની ચૂંટણી સંદર્ભે 1000 પોલીસ તૈનાત જોવા મળી। ઈવીએમ મશીન સહિતની સામગ્રી લઈને ચૂંટણી સ્ટાફ મતદાન મથકોએ રવાના થયો છે। ક્ષત્રિય બાહુલ્યવાળા ગામોમાં એસઆરપી ઉતારી દેવામાં આવી છે। કુલ 254 પૈકી 33 બૂથો સંવેદનશીલ જોવા મળ્યા, તો 27 એસટી બસો ચૂંટણીની કામગીરીમાં મુકાઈ છે। સરસ્વતી કન્યા વિદ્યાલયમાં કંટ્રોલ રૂમ બનાવાયો છે। તો મંગળવારે લોકસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ખેડા લોકસભામાં આવતા ધોળકા વિધાનસભામાં તંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ જોશમાં કરી રહ્યું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ધોળકા ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીની સૂચના તેમજ દેખરેખ નીચે વિધાનસભા વિસ્તારમાં આવેલ બૂથો પર ઈવીએમ સહિતની મશીનરી બૂથ પ્રમાણે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા છે। કર્મચારીઓને તમામ પ્રકારની કામગીરી આપી જે તે સ્થળે પહોંચાડવાની કામગીરી સોમવારે કરી હતી। આ અંતર્ગત ધોળકા ડેપો દ્વારા 27 બસો ફાળવવામાં આવી છે। ધોળકા વિધાનસભા વિસ્તારમાં કુલ 2,55,437 મતદારો છે। 1,31,162 પુરુષ તેમજ 1,24,273 મહિલા મતદારો છે। અન્ય 3 મતદારો નોંધાયેલા છે। કુલ 254 બૂથોમાં મતદાન યોજાશે। 140 બિલ્ડિંગોમાં આ બૂથો ઊભા કરાયા છે। 33થી વધુ સંવેદનશીલ બૂથો છે। આ ચૂંટણીમાં ધોળકા ડિવિઝનમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 11 પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત પોલીસ, જીઆરડી તથા હોમગાર્ડ અને પેરામિલિટરી ફોર્સના જવાનો કુલ મળીને 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે। ક્ષત્રિય આંદોલનના પગલે ધોળકા તાલુકાના ક્ષત્રિય વસ્તી ધરાવતા ગામોમાં એસઆરપી પણ તૈનાત કરી દેવામાં આવી છે।